આજે આપણે પ્રમાણ પડતર પદ્ધતિના બેઝિક દાખલાઓ જોઈશું. દાખલા નંબર 1. નીચેની માહિતી પરથી માલ સામાનના વિચલનો ગણો. પ્રમાણ અને ખરેખર બે માહિતી આપેલી છે. જથ્થો, એમાં પ્રમાણ જથ્થો 400 કિલો અને ભાવ ₹2 કિલોના અને ખરેખર જથ્થો 480 કિલો અને ભાવ ₹1.50 કિલોના. તો અહીં આપણે માલ સામાનના વિચલન ગણવાના છે. તો આપણે અહીં 3 વિચલન ગણી શકીશું. માલ સામાન ખર્ચ વિચલન, માલ સામાન ભાવ વિચલન અને માલ સામાન વપરાશ વિચલન. તો સૌપ્રથમ આપણે માહિતીને પ્રમાણ અને ખરેખર એ રીતે આપણે આપણા ટેબલમાં લખીએ. તો પ્રમાણ અને ખરેખર બે કોલમમાં સૌપ્રથમ પ્રમાણના કોલમમાં જથ્થો 400 કિલો અને ભાવ ₹2. એવી જ રીતે ખરેખરના કોલમમાં 480 કિલો જથ્થો અને ભાવ ₹1.50. તો આપણું પહેલું વિચલન છે માલ સામાન ખર્ચ વિચલન. તેનું સૂત્ર છે કૌંસમાં પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ કૌંસ પૂરો માઇનસ કૌંસમાં ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. તો અહીં આપણી પાસે પ્રમાણ જથ્થો છે જ 400 કિલો અને ભાવ પણ છે ₹2 કિલોના અને એવી જ રીતે ખરેખર જથ્થો પણ છે 480 કિલો અને ભાવ છે ₹1.50 કિલોના. તો આપણે એને લખીએ સૂત્રમાં. તો 800 માઇનસ 720 એટલે આપણો જવાબ આવે ₹80 અનુકૂળ. હવે આપણે બીજું વિચલન ગણીએ, જે છે માલ સામાન ભાવ વિચલન. સૂત્ર છે એનું ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. તો જો આપણી પાસે ખરેખર જથ્થો છે જ 480 કિલો અને પ્રમાણ ભાવ ₹2 છે કિલો દીઠ અને ખરેખર ભાવ છે ₹1.50 કિલો દીઠ. તો આપણે આને સૂત્રમાં મૂકીએ તો 480 કૌંસમાં 2 માઇનસ 1.50 તો બરાબર 480 ગુણ્યા 0.50 તો આપણો જવાબ આવે ₹240 અનુકૂળ. હવે આપણે ત્રીજું વિચલન જોઈએ, એ છે માલ સામાન વપરાશ વિચલન. તો સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. તો પ્રમાણ ભાવ આપણી પાસે છે જ ₹2 કિલોના અને કૌંસમાં પ્રમાણ જથ્થો છે આપણી પાસે 400 કિલો અને ખરેખર જથ્થો છે 480 કિલો. તો આપણે સૂત્રમાં મૂકીએ તો 2 કૌંસમાં 400 માઇનસ 480 તો બરાબર 2 કૌંસમાં માઇનસ 80 તો બરાબર માઇનસ ₹160 પ્રતિકૂળ જવાબ આવે. તો જો આપણે ટેલી પણ કરી શકીએ. તો માલ સામાન ખર્ચ વિચલન આપણને આપેલો છે, જેના બે ભાગ પડે છે માલ સામાન ભાવ વિચલન અને માલ સામાન વપરાશ વિચલન. તો જો આપણું ખર્ચ વિચલન છે ₹80 અનુકૂળ, માલ સામાન ભાવ વિચલન છે ₹240 અનુકૂળ અને માલ સામાન વપરાશ વિચલન છે ₹160 પ્રતિકૂળ.
બરાબર. તો જુઓ હવે ભાવ વિચલન છે 240 અનુકૂળ અને વપરાશ વિચલન છે 160 પ્રતિકૂળ. બરાબર. તો ઓટોમેટિકલી જો આપણો જવાબ આવી જાય ₹80 અનુકૂળ. આ ખ્યાલ આવી જાય આપણને? બિલકુલ ક્લિયર. બરાબર. તો જો આ 240 અને આ છે 160. બરાબર ને? તો બેનો તફાવત ₹80 આવી જાય. ક્લિયર? ઓકે. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. બીજા દાખલામાં આપણે રકમ વાંચીએ. એક કારખાનામાં 2000 એકમોનું ઉત્પાદન કરવા માટે માલ સામાન કિલો દીઠ ₹5ના ભાવનો 10,000 કિલો માલ સામાન વપરાશે એમ નક્કી કરવામાં આવ્યું. હવે જ્યારે ખરેખર 2000 એકમોનું ઉત્પાદન થયું ત્યારે માલુમ પડ્યું કે ₹5.50ના ભાવનો 11,000 કિલો માલ સામાન વપરાયો. માલ સામાનના વિચલનો શોધો. તો અહીં પણ આપણે 3 વિચલન શોધી શકીશું. માલ સામાન ખર્ચ વિચલન, માલ સામાન ભાવ વિચલન અને માલ સામાન વપરાશ વિચલન. તો સૌ પ્રથમ આપણે આપણું ટેબલ બનાવી દઈએ. એમાં 2 કોલમ પ્રમાણ અને ખરેખર, એમાં જથ્થો, ભાવ અને જથ્થો અને ભાવ. હવે જે માહિતી આપી છે એને આપણે ધ્યાનથી આપણે ટેબલમાં લખીએ. તો જો આપણે વાંચીએ તો આપણને ખ્યાલ આવે કે 2000 એકમોનું ઉત્પાદન કરવા માટે ₹5ના ભાવનો 10,000 કિલો માલ સામાન વપરાશે એમ નક્કી કરવામાં આવ્યું. બરાબર ને? તો પ્રમાણ માહિતીમાં આપણે લખીએ 10,000 કિલો અને ભાવ છે ₹5. એવી જ રીતે ખરેખર 11,000 કિલો અને ભાવ છે ₹5.5 અને બંનેમાં આપણું ઉત્પાદન છે 2000 એકમ. તો અહીંયા આપણે 3 વિચલન ગણીશું. પહેલું છે માલ સામાન ખર્ચ વિચલન. તો સૂત્ર છે એનું ફરીવાર પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. આપણી પાસે બંને વિગત અવેલેબલ છે. પ્રમાણ જથ્થો છે 10,000 કિલો અને ભાવ છે ₹5 અને ખરેખર જથ્થો છે 11,000 કિલો અને ભાવ છે ₹5.50. તો આપણે સૂત્રમાં મૂકીએ. તો પહેલા કૌંસમાં 10,000 ગુણ્યા 5 માઇનસ બીજા કૌંસમાં 11,000 ગુણ્યા 5.50. તો બરાબર 50,000 માઇનસ 60,500. તો બરાબર ₹-10,500 એટલે કે પ્રતિકૂળ વિચલન ઉદ્ભવે છે અહીં. ત્યાર પછી આપણે બીજું વિચલન જોઈએ. તો માલ સામાન ભાવ વિચલન બરાબર ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. તો જો અહીં પણ તમને આપેલું જ છે ખરેખર જથ્થો 11,000 કિલો અને પ્રમાણ ભાવ છે ₹5 માઇનસ ખરેખર ભાવ છે 5.50. બરાબર. તો આપણને બધું જ ખ્યાલ આવી જાય અહીંયા. તો 11,000 ગુણ્યા કૌંસમાં માઇનસ 0.5. તો બરાબર આપણો જવાબ આવી જાય ₹-5,500 એટલે કે પ્રતિકૂળ. બરાબર. હવે આપણે ત્રીજું વિચલન જોઈએ. માલ સામાન વપરાશ વિચલન. હવે જુઓ તમને અહીંયા ખ્યાલ આવી જવો જોઈએ કે માલ સામાન વપરાશ વિચલનનો જવાબ શું હોવો જોઈએ. બરાબર ને? જો ખર્ચ વિચલન ₹10,500 પ્રતિકૂળ છે. એવી જ રીતે ભાવ વિચલન ₹5,500 પ્રતિકૂળ છે. તો વપરાશ વિચલન કેટલું હોય? યસ,
5000 પ્રતિકૂળ આવવું જોઈએ. તો જુઓ આપણે જોઈએ આવે છે કે નહીં. તો માલસામાન વપરાશ વિચલનનું સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. તો બરાબર પ્રમાણ ભાવ 5 રૂપિયા છે, કૌંસમાં પ્રમાણ જથ્થો 10,000 કિલો માઇનસ ખરેખર જથ્થો 11,000 કિલો. તો બરાબર 5 કૌંસમાં માઇનસ 1,000 કિલો આવશે, એટલે આપણો જવાબ આવશે રૂપિયા 5,000 પ્રતિકૂળ. બરાબર. તો જો આપણે પહેલા જ કીધું ને કે શું જવાબ આવવો જોઈએ? યસ, રૂપિયા 5,000 પ્રતિકૂળ આવવો જોઈએ. જો આપણે ટેલી પણ કરી શકીએ. ફરીવાર માલ સામાન ખર્ચ વિચલન છે એના બે ભાગ પડે છે, ભાવ વિચલન અને વપરાશ વિચલન. તો જુઓ ખર્ચ વિચલન છે રૂપિયા 10,500 પ્રતિકૂળ, ભાવ વિચલન છે રૂપિયા 5,500 પ્રતિકૂળ અને વપરાશ વિચલન છે રૂપિયા 5,000 પ્રતિકૂળ. ખ્યાલ આવી જાય? આપણે જોઈશું દાખલા નંબર 3. એક કારખાનામાં એક વસ્તુનું ઉત્પાદન કરવા માટે રૂપિયા 2 લેખે કિલોના ભાવનો 3 કિલો માલ સામાન વપરાશે એમ નક્કી કરવામાં આવ્યું. માર્ચ 2020 દરમિયાન ખરેખર 400 એકમોનું ઉત્પાદન થયું, જેમાં રૂપિયા 1.80 કિલોના ભાવનો 1,240 કિલો માલ સામાન વપરાયો. માલ સામાનના વિચલનો શોધો. તો જુઓ આ દાખલો કરવા પાછળનો હેતુ એ છે કે અહીં પ્રમાણ માહિતી છે એ 1 એકમની આપેલી છે અને ખરેખર માહિતી છે એ 400 એકમની આપેલી છે. તો આપણે કેવી રીતે દાખલો ગણવો અને કયા વિચલનો શોધી શકાય? તો અહીં પણ 3 વિચલન આપણે શોધી શકીએ. માલ સામાન ખર્ચ વિચલન, માલ સામાન ભાવ વિચલન અને માલ સામાન વપરાશ વિચલન. તો હવે આપણે કોલમ બનાવી દઈશું પ્રમાણ અને ખરેખર, એમાં જથ્થો અને ભાવ. અને હવે આપણે પ્રમાણ માહિતીમાં જોઈએ તો અહીંયા લખ્યું છે કે 1 એકમનું ઉત્પાદન કરીએ તો રૂપિયા 2 લેખે કિલોના ભાવનો 3 કિલો માલ સામાન વપરાશે. તો જુઓ આ પ્રમાણ માહિતી છે. 3 કિલો માલ સામાન, 2 રૂપિયાનો ભાવ અને 1 એકમ. બરાબર. તો એને આપણે અહીંયા લખીએ પ્રમાણના કોલમમાં 3 કિલો, ભાવ 2 રૂપિયા અને ઉત્પાદન 1 એકમ. બરાબર. હવે આપણે ખરેખર માહિતી જોઈએ. તો જુઓ ખરેખર માહિતીમાં લખ્યું છે કે ખરેખર કેટલા એકમ બન્યા છે? 400 એકમ. ભાવ શું છે? રૂપિયા 1.80 અને ખરેખર કેટલો માલ સામાન વપરાયો? યસ, 1240 કિલો. તો આ માહિતીને પણ આપણે અહીંયા લખીએ તો ખરેખર 1,240 કિલો, ભાવ રૂપિયા 1.80 અને ઉત્પાદન 400 એકમ. હવે જુઓ તો અહીં માહિતી ઉત્પાદનની અલગ અલગ છે. અહીંયા 1 એકમની માહિતી છે અને અહીંયા 400 એકમની માહિતી છે. તો આપણે શું કરવું પડે? 1 એકમની માહિતીને 400 એકમની માહિતીમાં ફેરવવી પડે. બરાબર. એના માટે આપણે કયું કોલમ બનાવવું પડે? યસ, સુધારેલ પ્રમાણ. તો આ કોલમ બનાવીએ આપણે તો એમાં જથ્થો ને ભાવ એવી રીતે લખીએ અને જે ખરેખર ઉત્પાદન છે એને આપણે સુધારેલ પ્રમાણના કોલમમાં લાવવાનું છે. તો જુઓ આ 400 એકમ છે એને આપણે સુધારેલ પ્રમાણના કોલમમાં લઈ જઈએ અને બેઝ લઈએ ઉત્પાદનને, કારણ કે સુધારેલ પ્રમાણનું જે કોલમ છે એનો બેઝ છે ઉત્પાદન. તો આપણે અહીંયા એવું કહીએ કે જો 1 એકમ બનાવવું હોય તો 3 કિલો માલ સામાન વપરાય. તો 400 એકમે
કેટલા કિલો વપરાય, બરાબર ને? તે આપણને અહીંયા જવાબ મળે 1200. તો અહીં 1200 કિલો માલ સામાન વપરાવો જોઈતો હતો, બરાબર? અને જેનો ભાવ કેટલો હોવો જોઈએ? 2 રૂપિયા. પણ ખરેખર કેટલો વપરાયો? 1240 કિલો, અને ભાવ છે રૂપિયા 1.80. ક્લિયર? તો હવે આ સુધારેલ પ્રમાણ જ શું બનશે? યસ, પ્રમાણ બનશે. એટલે હવે આપણે આ પ્રમાણની કંઈ જરૂર નથી. ઓકે, ખ્યાલ આવી જાય? તો હવે આપણે પહેલું વિચલન ગણીએ, માલ સામાન ખર્ચ વિચલન. તો એનું સૂત્ર છે પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ માઇનસ ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. તો હવે પ્રમાણ જથ્થો કયો લેવાનો? ઓકે, યસ, 1200 કિલો. તો 1200 કિલો ગુણ્યા 2 માઇનસ 1240 કિલો ગુણ્યા 1.80. તો બરાબર રૂપિયા 2400 માઇનસ રૂપિયા 2232. તો બરાબર રૂપિયા 168 અનુકૂળ. તો ખર્ચ વિચલન છે એ અનુકૂળ આવે છે. હવે આપણે બીજું વિચલન ગણીએ તો માલ સામાન ભાવ વિચલન, જેનું સૂત્ર છે ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. તો ખરેખર જથ્થો છે આપણી પાસે 1240, કૌંસમાં પ્રમાણ ભાવ છે 2 રૂપિયા માઇનસ 1.80 રૂપિયા ખરેખર ભાવ છે. તો બરાબર 1240 કિલો ગુણ્યા 0.20. તો બરાબર રૂપિયા 248 અનુકૂળ જવાબ આવે. હવે આપણે ત્રીજું અને છેલ્લું વિચલન ગણીએ, માલ સામાન વપરાશ વિચલન. તેનું સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો, બરાબર પ્રમાણ ભાવ આપણને આપેલો જ છે 2 રૂપિયા, કૌંસમાં 1200 કિલો માઇનસ 1240 કિલો બરાબર 2 રૂપિયા કૌંસમાં માઇનસ 40 કિલો બરાબર રૂપિયા 80 પ્રતિકૂળ તમારો જવાબ આવે. અને જો એ ટેલી પણ થઈ જાય તો માલ સામાન ખર્ચ વિચલન, એના પાછા 2 ભાગ, ભાવ વિચલન અને વપરાશ વિચલન. તો ખર્ચ વિચલન રૂપિયા 168 અનુકૂળ છે, ભાવ વિચલન રૂપિયા 248 અનુકૂળ છે, અને વપરાશ વિચલન -80 એટલે કે પ્રતિકૂળ છે. તો જુઓ તમે ભાવ વિચલનનો અને વપરાશ વિચલનનો સરવાળો કરો એટલે તમને ખર્ચ વિચલન મળી જાય. ખ્યાલ આવી જાય? હવે જોઈશું દાખલા નંબર 4. એક કારખાનાની નીચે આપેલી માહિતી પરથી માલ સામાનને લગતા વિચલનો શોધો. એમાં વસ્તુ અ, એમાં પ્રમાણ માહિતીમાં છે 480 એકમ રૂપિયા 15 ભાવે, અને ખરેખર માહિતી છે 600 એકમો રૂપિયા 14 ભાવે. અને વસ્તુ બ 360 એકમો રૂપિયા 12 ભાવે પ્રમાણ માહિતી છે, અને 380 એકમો રૂપિયા 13 ભાવે ખરેખર માહિતી છે. તો અહીં તમને આ દાખલામાં વસ્તુ અ અને બ આપેલું છે, એટલે કે અહીં મિશ્રણ આપેલું છે. તો આપણે અહીં મિશ્રણ આપેલું હોય તો 5 વિચલનો ગણી શકીએ. માલ સામાન ખર્ચ વિચલન, માલ સામાન ભાવ વિચલન, માલ સામાન વપરાશ વિચલન, માલ સામાન મિશ્રણ વિચલન અને માલ સામાન પેટા વપરાશ વિચલન. તો સૌપ્રથમ આપણે પ્રમાણ અને ખરેખર બંને માહિતીને આપણા ટેબલમાં લખીએ. તો પ્રમાણ અને ખરેખર 2 કોલમ, એમાં જથ્થો ભાવ અને માલ સામાન એમાં વસ્તુ અ અને વસ્તુ બ. હવે તમારી પાસે પ્રમાણ માહિતી છે જ 480 એકમો,
અને ભાવ છે 15 રૂપિયા. તો આપણે પ્રમાણ માહિતીમાં લખીએ 480 એકમ અને ભાવ 15 રૂપિયા. એવી જ રીતે પ્રમાણ માહિતીમાં વસ્તુ માટે આપેલું છે તમને 360 એકમ અને ₹12 ભાવ છે. તો એ પણ આપણે પ્રમાણ માહિતીમાં લખીએ. હવે અહીં બંનેનો સરવાળો કરીએ તો આપણને અહીંયા મિશ્રણ મળે છે. તો 840 એકમો એ મિશ્રણ છે. એટલે કે આ દાખલામાં તમને ઉત્પાદન આપેલું નથી. બરાબર? અહીંયા ફક્ત મિશ્રણ આપેલું છે. હવે ખરેખર માહિતીમાં જઈએ તો વસ્તુ અ એમાં 600 એકમ અને ₹14 ભાવ છે. તો આપણે ખરેખર માહિતીમાં લખીએ 600 એકમ અને ₹14 ભાવ વસ્તુ અમાં. અને વસ્તુ બ માં 380 એકમ અને ₹13 ભાવ છે. તો વસ્તુ બ માં 380 એકમ અને ₹13 એકમ દીઠ. પાછો સરવાળો કરીએ તો 980 એકમ આવે. તો અહીંયા તમે જુઓ તો મિશ્રણ કેવું છે? અલગ અલગ છે. અહીંયા 840 મિશ્રણ છે અને અહીંયા 980 મિશ્રણ છે. બરાબર ને? તો બંને મિશ્રણ કેવા છે? જુદા જુદા છે. તો આપણે કયું કોલમ બનાવવું પડે? યસ, સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. બરાબર, જેનો આધાર છે મિશ્રણ. બરાબર. તો અહીંયા સૌ પ્રથમ આપણે આ ખરેખર મિશ્રણ જે છે 980 એકમ એને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો છે એની નીચે લાવીશું 980 એકમ અને બેઝ લઈશું પ્રમાણ માહિતીને આપણી કે જો પ્રમાણ મિશ્રણ 840 એકમનું હોય તો એમાં વસ્તુ અ છે એ 480 એકમ હોય. તો જો ખરેખર જથ્થો 980 એકમનો વપરાયો હોય તો એમાં પ્રમાણની દ્રષ્ટિએ ખરેખર વસ્તુ અના કેટલા એકમો હોવા જોઈએ? બરાબર, એ આપણે અહીં શોધવાનું છે. આપણે એવું કહી શકીએ કે 840 એકમે અના 480 એકમ, તો 980 એકમ ટોટલ છે, તો એમાં અના કેટલા એકમો? તો 560 એકમ આવે. એવી જ રીતે વસ્તુ બ માટે 840 એકમોએ 360 એકમ બના છે, તો 980 એકમોએ બના કેટલા એકમ હોય? તો એ તમને મળશે 420 એકમ. બરાબર. તો આ રીતે તમને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો મળી જાય. તો આ જથ્થો શું બતાવે છે? કે જે ખરેખર મિશ્રણ છે એમાં પ્રમાણની દ્રષ્ટિએ વસ્તુ અ અને વસ્તુ બ નો જથ્થો કેટલો હોવો જોઈએ. બરાબર. તો હવે આપણે વિચલનો ગણીશું. તો આપણું પહેલું વિચલન છે માલ સામાન ખર્ચ વિચલન, જેનું સૂત્ર છે પહેલા કૌંસમાં પ્રમાણ જથ્થો ગુણ્યા પ્રમાણ ભાવ કૌંસ પૂરો માઇનસ બીજા કૌંસમાં ખરેખર જથ્થો ગુણ્યા ખરેખર ભાવ. તેમાં વસ્તુ અ માટે આપણે જોઈએ તો જો 480 એકમ ગુણ્યા 15 રૂપિયા ભાવ છે. બરાબર. અને ખરેખરમાં 600 એકમ અને ₹14 ભાવ છે. તો 480 ગુણ્યા 15 માઇનસ 600 ગુણ્યા 14, તો તમારો જવાબ આવશે ₹1200 પ્રતિકૂળ. એવી જ રીતે વસ્તુ બ માટે આપણે જોઈએ તો જો તમને આપેલો છે પ્રમાણ જથ્થો 360 એકમ અને ભાવ છે ₹12 અને ખરેખર 380 એકમ અને ભાવ છે ₹13. તો બ માટે 360 એકમ ગુણ્યા ₹12 માઇનસ 380 એકમ ગુણ્યા ₹13. તો તમારો જવાબ આવશે ₹620 પ્રતિકૂળ. તો કુલ માલ સામાન ખર્ચ વિચલન આપણું આવશે ₹1820 પ્રતિકૂળ. હવે આપણે બીજું વિચલન જોઈએ
માલ સામાન ભાવ વિચલન, જેનું સૂત્ર છે ખરેખર જથ્થો કૌંસમાં પ્રમાણ ભાવ માઇનસ ખરેખર ભાવ. તો હવે આપ જુઓ, આપણી પાસે ખરેખર જથ્થો છે જ વસ્તુ અનો 600 એકમ અને પ્રમાણ ભાવ છે ₹15 માઇનસ ખરેખર ભાવ છે ₹14. તો આપણે વસ્તુ અ માટે લખીએ ખરેખર જથ્થો 600 એકમ કૌંસમાં ₹15 માઇનસ ₹14. એટલે તમારો જવાબ આવશે ₹600 અનુકૂળ. એવી જ રીતે વસ્તુ બ માટે ખરેખર જથ્થો છે 380 એકમ, પ્રમાણ ભાવ છે ₹12 અને ખરેખર ભાવ છે ₹13. એને આપણે લખીએ તો વસ્તુ બ માટે 380 એકમ કૌંસમાં ₹12 માઇનસ ₹13. એટલે તમારો જવાબ આવશે ₹380 પ્રતિકૂળ. હવે બંનેનો સરવાળો કરીએ તો કુલ માલ સામાન ભાવ વિચલન આપણને મળે ₹220 અનુકૂળ. હવે આપણે ત્રીજા વિચલન તરફ જઈએ તો માલ સામાન વપરાશ વિચલન, એનું સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ ખરેખર જથ્થો. તો અહીં આપણે વસ્તુ અ માટે પ્રમાણ ભાવ ₹15, પ્રમાણ જથ્થો 480 એકમ અને ખરેખર જથ્થો 600 એકમ. તો વસ્તુ અ બરાબર ₹15 કૌંસમાં 480 એકમ માઇનસ 600 એકમ. એટલે આવે 15 ગુણ્યા કૌંસમાં માઇનસ 120. એટલે આપણો જવાબ આવે ₹1800 પ્રતિકૂળ. એવી જ રીતે વસ્તુ બ માટે પ્રમાણ ભાવ ₹12 કૌંસમાં પ્રમાણ જથ્થો 360 એકમ માઇનસ ખરેખર જથ્થો 380 એકમ. એટલે આવે ₹12 કૌંસમાં માઇનસ 20. એટલે આપણો જવાબ આવશે ₹240 પ્રતિકૂળ. તો જો સરવાળો કરીએ તો આપણને કુલ માલ સામાન વપરાશ વિચલન મળે ₹2040 પ્રતિકૂળ. ત્યાર પછીનું વિચલન છે માલ સામાન મિશ્રણ વિચલન. એનું સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો માઇનસ ખરેખર જથ્થો. તો જો હવે ચોથા વિચલનથી તમારે આનો ઉપયોગ કરવાનો છે, સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. બરાબર? એટલે હવે આપણે સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો એટલે 560 લેવાના છે. બરાબર? તો જુઓ, વસ્તુ અ માટે પ્રમાણ ભાવ તો ₹15 જ અને કૌંસમાં 560 એકમ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો માઇનસ 600 એકમ ખરેખર જથ્થો. એટલે ₹15 કૌંસમાં માઇનસ 40. એટલે આપણો જવાબ આવશે ₹600 પ્રતિકૂળ. એવી જ રીતે વસ્તુ બ માટે ₹12 પ્રમાણ ભાવ આપેલો છે અને કૌંસમાં 420 એકમ માઇનસ 380 એકમ જે ખરેખર જથ્થો છે. તો અહીં ₹12 કૌંસમાં 40. એટલે આપણો જવાબ આવશે ₹480 અનુકૂળ. હવે આપણે કુલ વિચલન શોધીએ તો કુલ માલ સામાન મિશ્રણ વિચલન થાય ₹120 પ્રતિકૂળ.
અને હવે છેલ્લું વિચલન માલ સામાન પેટા વપરાશ વિચલન. તેનું સૂત્ર છે પ્રમાણ ભાવ કૌંસમાં પ્રમાણ જથ્થો માઇનસ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. તો પેટા વપરાશ વિચલનમાં તમારે પહેલું કોલમ એટલે કે આને ધ્યાનમાં લેવાનું છે અને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો છેલ્લું કોલમ ધ્યાનમાં લેવાનું છે. તો વસ્તુ અ માટે પ્રમાણ ભાવ ₹15, પ્રમાણ જથ્થો 480 એકમ અને સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો 560 એકમ. એટલે તમારો જવાબ આવશે ₹1200 પ્રતિકૂળ. એવી જ રીતે વસ્તુ બ માટે પ્રમાણ ભાવ ₹12, કૌંસમાં 360 એકમ પ્રમાણ જથ્થો માઇનસ 420 એકમ સુધારેલ પ્રમાણ મિશ્રણનો જથ્થો. તો તમારો જવાબ આવશે ₹720 પ્રતિકૂળ. પાછો સરવાળો કરીએ તો માલ સામાન પેટા વપરાશ વિચલન ₹1920 પ્રતિકૂળ મળે. હવે જો આપણે આને ટેલી પણ કરીએ, બરાબર ને, તો આપણને ખ્યાલ આવે. તો અહીં આપણને ખબર છે કે માલ સામાન ખર્ચ વિચલન બરાબર માલ સામાન ભાવ વિચલન અને માલ સામાન વપરાશ વિચલન થાય. અને માલ સામાન વપરાશ વિચલન બરાબર માલ સામાન મિશ્રણ વિચલન અને માલ સામાન પેટા વપરાશ વિચલન થાય. બરાબર. તો આપણે સૌથી પહેલા માલ સામાન ખર્ચ વિચલન, માલ સામાન ભાવ વિચલન અને માલ સામાન વપરાશ વિચલન લખીએ. તો જુઓ માલ સામાન ખર્ચ વિચલન કેટલું છે? યસ, ₹1820 પ્રતિકૂળ. બરાબર. આપણે પહેલું લખીએ ₹1820 પ્રતિકૂળ માલ સામાન ખર્ચ વિચલન. પછી આપણે લખીએ માલ સામાન ભાવ વિચલન છે ₹220 અનુકૂળ અને માલ સામાન વપરાશ વિચલન છે ₹2040 પ્રતિકૂળ. તો આપણે એ બંને વિચલનને અહીંયા લખીએ. તો ભાવ વિચલન ₹220 અનુકૂળ અને માલ સામાન વપરાશ વિચલન ₹2040 પ્રતિકૂળ. તો જો અહીંયા ટેલી થઈ ગયું. 2040 પ્રતિકૂળ છે અને 220 અનુકૂળ છે. તો તમારો જવાબ ₹1820 પ્રતિકૂળ આવે. બરાબર. હવે આપણે વપરાશ વિચલન જે 2040 પ્રતિકૂળ છે એના પણ બે ભાગ પડે છે, એને આપણે જોઈએ. તો માલ સામાન મિશ્રણ વિચલન કેટલું છે? ₹120 પ્રતિકૂળ અને પેટા વપરાશ વિચલન ₹1920 પ્રતિકૂળ. બરાબર. તો એ બંને આપણે અહીંયા લખીએ. તો તમે જુઓ તો ₹120 પ્રતિકૂળ અને ₹1920 પ્રતિકૂળ આ બંનેનો સરવાળો કરો તમે મિશ્રણ વિચલન અને પેટા વપરાશ વિચલનનો, એટલે જો તમારો જવાબ આવી જાય ₹2040 પ્રતિકૂળ. ક્લિયર? ખ્યાલ આવી જાય?